ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 1 ગણિત ગમ્મતમાં માહિતીનો ઉપયોગ જોઈશું। બરાબર, તો ચિત્રમાં કેટલા આકાર છે ગણો, લખો અને મનપસંદ રંગ પૂરો। બરાબર, તો શું નામ લખવાનું છે? સૌથી વધુ વખત કયો આકાર છે એ આવ્યો છે એ, અને સૌથી ઓછી વખત કયો આકાર છે એ તમારે લખવાનું। સૌથી વધુ વખત 5 એટલે ગોળ અને સૌથી ઓછો ચોરસ છે। બરાબર, અને તમારે આમાં પણ રંગ પૂરવાના છે અને આમાં પણ લખવાનું છે। આમાં તમારે ચિત્રો જોવાના છે। સૌથી વધુ કયો છે તો 7, તો ચોરસ, અને ત્રિકોણ 2, ગોળ 8 અને લંબચોરસ 5। બરાબર, તો સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત તમારે આ લખવાનું છે અને ચિત્રો પણ પૂરવાના છે। ચિત્રમાં કેટલો આકાર છે ગણો, લખો તથા મનપસંદ રંગ પૂરો। કેટલા આકાર છે તમારે જોવાનું છે ભાઈ આમાં। ત્રિકોણના 13 અને ગોળના 8 અને ચોરસના 12 છે। બરાબર, હવે બીજો નંબર, એમાં પણ તમારે ત્રિકોણના જોવાના છે અને કલર પૂરવાના છે। કયો આકાર સૌથી વખત આવે છે તમારે જોવાનું છે। તો ગોળ સૌથી વધારે આવે છે ને ઓછો ત્રિકોણ આવેલો છે। બરાબર, તો નીચે આપેલા નામના અક્ષરો ગણીને તેની સંખ્યા સામેના ત્રિકોણમાં લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો। સર ગ મ તો 4 શબ્દ, જયંત તો 3 શબ્દ, તરુણ તો 3 શબ્દ, જગદીશ તો 4 શબ્દ, જયના તો 3 શબ્દ, પરી તો 2 શબ્દ, દેવાંગીની 4, મનહર તો 4, રાજદીપ તો 4। 2 અક્ષરવાળા નામ કેટલા છે તો જોવાનું ભાઈ। 2 અક્ષરવાળા નામ કેટલા છે તો 1, તો 1। 3 અક્ષરવાળા નામ કેટલા છે તો જોવાના ભાઈ। 3 કેટલી વાર છે તો 3 વાર। 4 અક્ષરવાળા નામ કેટલા વખત છે તો 5 વાર। બધા નામો ર કેટલી વખત આવે છે તો 5 વાર। બધા નામોમાં જ કેટલી વખત આવે છે તો 4 વાર। બરાબર, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું। તો આગળના પ્રશ્નમાં આપણને ફળો આપેલા છે, તો એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। બરાબર, તો કયું ફળ બધી હરોળમાં છે તો કેળું। કયા કયા ફળો 5 હરોળમાં છે તો અનાનસ, તરબૂચ અને કેળું। કયા કયા ફળો 4 હરોળમાં છે તો દાડમ અને સફરજન અને દ્રાક્ષ। કયા કયા ફળો 1 હરોળમાં 1થી વધુ વખત છે તો અનાનસ અને કેરી। કયા કયા ફળો છેલ્લી 3 હરોળમાં છે તો તરબૂચ અને કેળું। બરાબર, હવે નીચેના કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખો અને અઠવાડિયામાં થયેલા આઈસ્ક્રીમના કોનું વેચાણ દર્શાવેલ છે તે લખો। ચલો, પહેલા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદ પામ્યો હતો તો ચોકલેટ। બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી ઓછો પસંદગી પામ્યો તો જોવાનું ભાઈ। બીજા અઠવાડિયામાં સૌથી ઓછું કયું છે તો 3, તો પિસ્તા। કયો ફ્લેવર બંને અઠવાડિયામાં સરખો પસંદગી પામ્યો તો ઓરેન્જ, 5-5। બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો તો મેંગો, 7 વાર ભાઈ। કયા અઠવાડિયામાં ચોકલેટ આઈસ્ક્રીમ વધારે વેચાયો તો પહેલા અઠવાડિયામાં અને 7 વાર વેચાયો। કયા અઠવાડિયામાં પિસ્તા આઈસ્ક્રીમ ઓછો વેચાયો તો બીજા અને 3 વાર। બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગોમાંથી કયો આઈસ્ક્રીમ વધુ વેચાયો તો મેંગો, અને કેટલી વાર તો 7 વાર। બરાબર, તો આપણે આ કોષ્ટકના આધારે આ પ્રશ્નો લખી શકીશું। બરાબર, હવે પ્રશ્ન નંબર 6, તમારા જમણા હાથની છાપ પાડી નીચે જણાવ્યા મુજબ લખો। ભાઈ શું કહેવાનું છે? જમણા હાથની છાપ પાડવાની છે આના પર, અને છાપ ઉપર સૌથી લાંબી આંગળી ઉપર શું કરવાનું? ગોળ, સૌથી નાની આંગળી પર ચોરસ, અને અંગૂઠા પર ત્રિકોણ, પહેલી આંગળી પર લંબચોરસ અને ત્રીજી આંગળી પર ષષ્ઠકોણ, એમ કરીને તમારે રંગ પૂરવાના છે। બરાબર, હવે આ પ્રવૃત્તિ છે। બરાબર, આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની રહેશે। બરાબર, આ પતંગિયું છે ભાઈ, પતંગિયું, તો આ પતંગિયા ઉપર તમારે છાપ પાડી અને એના ઉપર તમારે કેટલા કલર આવે છે એ કલર તમારે આ ચિત્રોની અંદર લખવાના રહેશે। ને આપણે આગળ આ જોઈએ એ પ્રમાણે તમારે અહીંયા કેટલાનું નામ છે એ તમારે અંકો કેટલા શબ્દોનું નામ છે એટલા અંકો તમારે લખવાના છે। તો આપણે આ ધોરણ 1માં માહિતીનો ઉપયોગ જોયું। તો દરેક વિદ્યાર્થી પોતાની સ્વાધ્યાય પત્રની નોટબુકમાં લખવાનું રહેશે।